દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આજે આપણે માથીની સુવાર્તાના ખૂબ અગત્યના ભાગમાં આવી પહોંચ્યા છીએ. માથીના 21મા અધ્યાયમાં આપણે જોઈશું કે પ્રભુ ઈસુ મારા અને તમારા પાપને માટે બલિદાન આપવાને યરુશાલેમ જાય છે. તેઓને લોકો દ્વારા એક રાજાના જેવો આવકાર આપવામાં આવ્યો, પણ યરુશાલેમના ધાર્મિક આગેવાનોએ તેમની સાથે સારો વ્યવહાર કર્યો નહીં. આ વિષયમાં વધારે જાણવા આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે ઈસુ વિધિવત રીતે યરુશાલેમમાં પ્રવેશ કરે છે અને મંદિરને શુદ્ધ કરે છે. ઈસુ યરુશાલેમમાં નવી ભૂમિકામાં આવે છે. અત્યાર સુધી તેમણે શહેરમાં કોઈ પણ પ્રકારની અડચણ વગર પ્રવેશ કર્યો હતો. હવે તે શહેરના રાજા તરીકે પોતાનો અધિકાર સ્થાપિત કરે છે. તેમણે બીજી વાર મંદિરને શુદ્ધ કર્યું. તે અંજીરીને શ્રાપ આપે છે, જે પ્રતિકાત્મક નિશાની છે કે તે ધાર્મિક આગેવાનોના પડકારને પહોંચી વળશે અને દ્રષ્ટાંત દ્વારા તેમના પર આક્ષેપ મૂકે છે કે તેઓ તેમને મારી નાખવાનું કાવતરું ઘડી રહ્યા છે. ઈસુની પદ્ધતિમાં નિર્ણયાત્મક કાર્ય જોવા મળશે. હવે તે સમસ્યા પર ભાર મૂકી રહ્યા છે. તે પોતાના સમયે અને મનસૂબા પ્રમાણે કાર્ય કરશે. આખી પરિસ્થિતિ તેમના સંપૂર્ણ નિયંત્રણમાં છે. તે ક્યારેય ન હતા તેવા એટલે વધસ્તંભ તરફ જતા રાજા તરીકે દેખાઈ રહ્યા છે. હવે આપણે માથી 21 1-3 કલમ વાંચીએ. અને જ્યારે તેઓ યરુશાલેમની નજીક આવ્યા ને જૈતુનના પહાડ પાસે બેથફગે સુધી પહોંચ્યા, ત્યારે ઈસુએ 2 શિષ્યને મોકલીને કહ્યું કે તમે સામા ગામમાં જાઓ ને તેમાં પેસતા જ બાંધેલી એક ગધેડી તથા તેની જોડે બચ્ચું દેખશો. તેઓને છોડીને મારી પાસે લાવો. અને જો કોઈ તમને કંઈ કહે તો તમારે કહેવું કે પ્રભુને તેઓનો ખપ છે, એટલે તે તેઓને લાગલો મોકલી દેશે. વહાલા મિત્રો, કદાચ જ્યારે આપણા પ્રભુ યરુશાલેમમાં છેલ્લે આવ્યા હતા તે સમયે તેમણે કેટલાક મિત્રો સાથે આ પશુઓનો તે ફરીથી શહેરમાં આવે ત્યારે ઉપયોગ કરશે તેવી ગોઠવણ કરી હશે. તે શું કરવાના છે તે જણાવ્યું હશે અને તેઓ પાસ્ખા પર્વ સમયે ઉપયોગ માટે તેને તૈયાર રાખશે. મિત્રો, હું વિચારું છું કે તેમણે તેમને કહ્યું હશે કે તે તેમના 2 શિષ્યોને તેમની પાસે પ્રભુને તેનો ખપ છે એમ કહીને મોકલશે. મિત્રો, મને લાગે છે કે જો આપણે આ બનાવને આ રીતે જોઈશું તો તે બહુ અદ્ભુત લાગશે. મિત્રો, કલમ 4 અને 5 જોઈએ. હવે આ એ માટે થયું કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય કે સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે તથા ગધેડા પર હા ખોલા પર એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. આ વચન જખાર્યા પ્રબોધક 9 અને 9માંથી લેવામાં આવ્યું છે. ત્યાં પણ લખ્યું છે, હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર, જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે અને ગધેડા પર હા ખોલા એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. ભલા દર્શકો, માથીના અવતરણમાં સિયોનની દીકરી આનંદ કર જોવા મળતું નથી. શા માટે? કારણ કે આપણા પ્રભુ તે સમયે યરુશાલેમમાં આનંદ કરવા આવતા નથી. તે બીજા આગમન સમયે આવશે અને તે ન્યાયી અને તારણ સાધક છે. તારણ શબ્દમાં વિજયનો વિચાર સમાયેલો છે. બીજા આગમન સમયે તે પૂર્ણ થશે. આ ભાગમાંથી જોવા મળે છે કે ઈસુના બીજા આગમન સમયે સાચો વિજયવંત પ્રવેશ હશે. પ્રભુ ઈસુ વછેરા પર સવારી કરીને પોતાની નમ્રતા દેખાડી રહ્યા હતા. રાજાઓ આ નાના પશુ પર સવારી કરતા હતા.
તે આજના સમયમાં શહેરમાં આધુનિક કારમાં ફરવા જેવું હતું. ગધેડું શાંતિના સમયનું અને ઘોડો યુદ્ધનું પ્રાણી હતું. ઈસુ જ્યારે શાંતિના આ નાના પ્રાણી પર સવાર થઈને યરૂશાલેમમાં આવ્યા ત્યારે તે પોતાને રાજા તરીકે રજૂ કરતા હતા. તે એવું કરતા હતા, છતાં પ્રબોધક તેમને નમ્ર કહે છે. તે જોવું મહત્વનું છે. મિત્રો, 6 થી 9 કલમમાં લખ્યું છે, ત્યારે શિષ્યોએ જઈને ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ કર્યું, અને તેઓ ગધેડીને બચ્ચા સુદ્ધા લાવ્યા ને પોતાના લુગડા તેઓ પર નાખ્યા, અને તે તેઓ પર સવાર થયો. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા, ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું કે દાઉદના દીકરાને હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. વહાલા દર્શકો, શક્ય છે કે ઈસુ આ રસ્તે યરૂશાલેમમાં આવ્યા ન હતા, જે આપણે યોહાનની સુવાર્તામાં જોઈશું. મિત્રો, હું માનું છું કે તેઓ સામાન્ય રીતે મેઢા ભાગળ થઈને કોઈ પણ અડચણ વગર આવતા હતા, જે રસ્તે બલિદાનના પ્રાણીઓને લાવવામાં આવતા હતા. પણ આ સમયે નહીં. અહીં તે રાજા તરીકે પ્રવેશે છે, અને જેઓ તેમની સાથે છે તેઓ તેમને રાજા તરીકે સ્વીકારે છે. તેમનો સ્વીકાર કરવો કે નકાર કરવો તે તેમની પસંદગી હતી. 10 અને 11 કલમ કહે છે, અને જ્યારે તે યરૂશાલેમમાં આવ્યો ત્યારે તે આખા નગરે ખભડી ઉઠીને કહ્યું કે એ કોણ છે? ત્યારે લોકોએ કહ્યું કે ઈસુ પ્રબોધક, જે ગાલિલના નાસરેતનો તે એ છે. અહીં ઈસુ આ છેલ્લી વાર યરૂશાલેમ તેમના દાવાને સ્વીકારે તે માટે ફરજ પાડે છે. હવે ઈસુ બીજી વાર મંદિરને શુદ્ધ કરે છે. કલમ 12 અને 13માં લખ્યું છે, પછી ઈસુ દેવના મંદિરમાં ગયો, ને મંદિરમાં જેઓ વેચતા તથા ખરીદતા હતા તે સર્વને તેણે કાઢી મૂક્યા, અને નાણાવટીઓના બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા. અને તેણે તેઓને કહ્યું કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે એમ લખેલું છે, પણ તમે એને લૂંટારાઓનું કોતર કર્યું છે. આ બહુ આકરી ભાષા છે, એવું નથી લાગતું મિત્ર? હું તમને કહેવાતા વિજયવંત પ્રવેશ વિશે કેટલીક વાતો કહેવા માંગુ છું. સૌથી પ્રથમ, હું નથી વિચારતો કે વિજયવંત પ્રવેશ યોગ્ય નામ છે, કારણ કે જેમ આપણે જોઈ ગયા તેમ જખારિયાની ભવિષ્યવાણીનો કેટલોક ભાગ જ પૂર્ણ થયો છે. પ્રભુ ઈસુ યરૂશાલેમ શહેરમાં એટલા માટે આવ્યા કે તે ઉદ્ધારક બને. તે લોકો માટે જાહેરમાં પોતાને છેલ્લી વાર રજૂ કરે છે. જ્યારે તમે 4 સુવાર્તાને સાથે જુઓ છો ત્યારે ચિત્ર સંપૂર્ણ થાય છે. તેનો નિષ્કર્ષ એ છે કે તે ફક્ત એક જ દિવસે નહીં, પણ 3 અલગ દિવસે પ્રવેશ્યા હતા. પ્રથમ વાર તે સાબ્બાત વાર એટલે શનિવાર હતો. તે દિવસે નાણાવટીઓ ન હતા. તેમણે આસપાસ જોયું અને જતા રહ્યા. માર્ક 11 અને 11માં લખ્યું છે, અને ઈસુ યરૂશાલેમ જઈને મંદિરમાં ગયો, અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે સુદ્ધા નીકળીને તે બેથાનિયામાં ગયો. એટલે ઈસુએ યાજક તરીકે પ્રવેશ કર્યો. બીજી વાર તેમણે યરૂશાલેમમાં પ્રવેશ કર્યો ત્યારે રવિવાર હતો. તે અઠવાડિયાનો પ્રથમ દિવસ હતો. તે દિવસે નાણાવટીઓ હાજર હતા, અને તેમણે મંદિરને શુદ્ધ કર્યું વચન 12 અને 13 પ્રમાણે. આ દિવસે તેમણે રાજા તરીકે પ્રવેશ કર્યો. ત્રીજી વાર તેમણે પ્રવેશ કર્યો ત્યારે સોમવાર હતો. તે અઠવાડિયાનો બીજો દિવસ હતો. આ દિવસે તે યરૂશાલેમ માટે વિલાપ કરે છે, અને મંદિરમાં પ્રવેશ કરે છે, અને બોધ કરે છે, અને લોકોને સાજા કરે છે. તમે જુઓ લુક 19, 41 થી 44 કલમ અને 47 અને 48 કલમ. મિત્રો, તે દિવસે
ઈસુ પ્રબોધક તરીકે પ્રવેશ કરે છે. જ્યારે આપણે માથી, માર્ક અને લૂકના આ 3 વૃત્તાંતોને સરખાવીએ છીએ ત્યારે તે સ્પષ્ટ થાય છે કે તેઓ ત્રણે અલગ અલગ પ્રવેશની વાત કરે છે. અને મિત્રો, હું માનું છું કે ઈસુએ સતત 3 દિવસ અલગ અલગ ભૂમિકામાં એટલે યાજક, રાજા અને પ્રબોધક તરીકે પ્રવેશ કર્યો હતો. ઈસુએ દરેક દિવસે બેથાનિયામાં આરામ કર્યો. તેથી જ સ્પષ્ટ છે કે જ્યાં સુધી ઈસુની ધરપકડ કરવામાં ના આવી ત્યાં સુધી તે શહેરમાં રોકાયા ન હતા. યાદ રાખો મિત્ર, આ કહેવાતા વિજયવંત પ્રવેશનો અંત વધસ્તંભ પર આવ્યો, પણ ઈસુ બીજી વાર વિજયવંત રીતે આવશે. હિબ્રુઓના લેખક હિબ્રુ 9 અને 28માં સરસ રીતે વર્ણવે છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા સારું એક જ વાર બલિદાન આપ્યું, અને જેઓ તેની વાટ જુએ છે તેઓના સંબંધમાં તારણને અર્થે તે બીજી વાર પાપ વગર પ્રગટ થશે. જખારિયા 14 અને 4માં કહેવામાં આવ્યું છે કે જ્યારે ઈસુ બીજી વાર આ પૃથ્વી પર આવશે ત્યારે તે જૈતૂન પહાડ પર ઊભા રહેશે, એટલે કે ત્યાં ઉતરશે. ત્યારબાદ તે યરૂશાલેમ શહેરમાં પ્રવેશ કરશે. તે વિજયવંત પ્રવેશ હશે. આ 3 કહેવાતા વિજયવંત પ્રવેશ દરમિયાન ઈસુ ખ્રિસ્ત વધસ્તંભના માર્ગે મારા અને તમારા પાપ માટે મરવાને જઈ રહ્યા છે. હવે જ્યારે ઈસુ મંદિરને શુદ્ધ કરી રહ્યા ત્યારે ઘણા તેમને મદદ કરવા માટે આવ્યા. 14મી કલમ વાંચીએ, અને આંધળા તથા લંગડા તેની પાસે મંદિરમાં આવ્યા ને તેણે તેઓને સાજા કર્યા. મિત્ર, નોંધ કરો કે માથી મોટી સંખ્યામાં લોકોને સાજા કરવામાં આવ્યા તે બાબત પર ભાર મૂકે છે. 15મી કલમ જુઓ, પણ જે ચમત્કારો તેણે કર્યા તથા જે છોકરા મંદિરમાં મોટે ઘાટે દાઉદના દીકરાને હોસાના કહેતા હતા, તેઓને જ્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ દીઠા ત્યારે તેઓ બહુ ગુસ્સે થયા. તેનો અર્થ કે તેમણે નારાજગી જાહેર કરી. કલમ 16 અને 17 જણાવે છે, અને તેઓએ તેને કહ્યું કે એવો શું કહે છે, તે શું તું સાંભળે છે? ત્યારે ઈસુ તેઓને કહે છે કે હા, બાળકોના તથા ધાવણાઓના મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે. એ શું તમે કદી નથી વાંચ્યું? પછી તેઓને મૂકીને નગર બહાર બેથાનિયામાં જઈને તે ત્યાં ઉતર્યો. તે તેમને મૂકીને ચાલ્યો ગયો. મિત્રો, તે દર્શાવે છે કે ઈસુએ ધાર્મિક આગેવાનોને નકારી દીધા. તેમણે નગર બહાર બેથાનિયામાં જઈને ઉતારો કર્યો. જ્યાં સુધી ઈસુની ધરપકડ કરવામાં આવી નહીં ત્યાં સુધી દરરોજ રાત્રે તેઓ યરૂશાલેમમાં રોકાતા ન હતા. પણ આપણે તેમને બીજે દિવસે સવારે શહેરમાં જતા જોઈએ છીએ. મિત્રો, હું વિચારું છું કે સોમવાર તેમનો ત્રીજો અને છેલ્લો પ્રવેશ હતો. મિત્રો, 18 અને 19 કલમ જુઓ. હવે સવારે નગરમાં પાછો આવતા તે ભૂખ્યો થયો, અને રસ્તાની કોરે એક અંજીરીને જોઈને તે તેની પાસે ગયો, પણ તેના પર એકલા પાત્રા વગર બીજું કંઈ ન મળવાથી તેણે તેને કહ્યું કે હવેથી તારા પર કદી ફળ ન લાગો, અને એકદમ તે અંજીરી સુકાઈ ગઈ. અંજીરીના બનાવનું અર્થઘટન કરવું મુશ્કેલ છે. મિત્રો, હું માનું છું કે તે ઇસરાયેલનું પ્રતીક છે, જે આપણે માથી 24મા અધ્યાયમાં જોઈશું. આપણે એટલું તો કહી જ શકીએ કે જ્યારે ઈસુ આ જગતમાં આવ્યા ત્યારે ઇસરાયેલ દેશને કોઈ ફળ હોય તે જણાતું ન હતું. તેમાં ફક્ત બાહ્ય રીતે દેખાતા પાંદડારૂપી અને મૃતપ્રાય ધાર્મિક ક્રિયાકાંડો જ હતા. ઈશ્વરે તેમને જે આપ્યું હતું તેને તેમણે નિર્જીવ ક્રિયાકાંડોમાં ફેરવી નાખ્યું હતું. તેની કોઈ અસર થતી ન હતી કે ના તો તેની પાછળ ઈશ્વરનો કોઈ હેતુ સફળ થતો હતો. મિત્રો, હું માનું છું કે તે જ રીતે સંસ્થાપિત થયેલી મંડળી જેણે ઈસુ ખ્રિસ્ત તરફ પોતાની પીઠ ફેરવી છે તેની સાથે ઈશ્વર વરસશે. મિત્રો, અંજીરીને શ્રાપ આપવો તે પ્રતિકાત્મક હતું. ઈસુએ ઇસરાયેલ દેશને વખોડ્યો તે પણ સાચું છે, અને તે દેશે
ઈસવીસન 70માં વિનાશક દંડ ભોગવ્યો. હવે 20 થી 22 કલમ વાંચીએ અને એ જોઈને શિષ્યો અચરજ થઈને બોલ્યા કે અંજીરી કેવી રીતે એકદમ સુકાઈ ગઈ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું તમને ખચિત કહું છું, જો તમને વિશ્વાસ હોય ને તમે સંદેહ ન લાવો તો આ અંજીરીને જે થયું તે તમે કરશો. એટલું જ નહીં, પણ જો તમે આ પહાડને કહેશો કે તું ઉચકાઈને સમુદ્રમાં નંખા તો તેમ જ થશે. અને જે કંઈ તમે વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માગશો તે સઘળું તમે પામશો. મિત્રો, અહીં ઈસુ પ્રાર્થના વિશે શિક્ષણ આપી રહ્યા છે કે પ્રાર્થનામાં વિશ્વાસ હોવો જોઈએ. શિષ્યો અંજીરીને શ્રાપિત થયેલી જોઈને આશ્ચર્ય પામ્યા. તેથી ઈસુ તેમને કહે છે કે તેમની સમસ્યા એ છે કે તેમને વિશ્વાસ નથી કે ઈશ્વર આવી અદ્ભુત રીતે વર્તી શકે છે. મિત્રો, સાચું કહું તો આપણું કામ નથી કે ઝાડને શ્રાપ આપવો કે શબ્દથી પહાડને ખસેડવો. ગીતશાસ્ત્ર 121માં ગીત કરતા કહે છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. આપણે પર્વતને ખસેડવા કે ઝાડને શ્રાપ આપવા કરતાં મોટા અને મહત્વના કાર્યો કરવાના છે. મારા આ અશુદ્ધ હોઠો દ્વારા ઈશ્વરનો આત્મા જીવનનું પરિવર્તન કરવા ઉપયોગ કરે, તેને માટે જે વિશ્વાસની જરૂર પડે તે હું માગું છું. ઈશ્વર તેમના વચનો પૂરા કરે છે અને કરશે તેવા વિશ્વાસની આપણને જરૂર છે. હવે 23મી કલમમાં ફરીથી ઈસુની સત્તાને પડકારવામાં આવે છે તે આપણે જોઈએ છીએ. પછી મંદિરમાં આવીને તે બોધ કરતો હતો. એટલામાં મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ તેની પાસે આવીને કહ્યું કે તું કયા અધિકારથી એ કામો કરે છે અને એ અધિકાર તને કોણે આપ્યો? મિત્રો, અહીં ધાર્મિક આગેવાનોની વર્તણૂક યોગ્ય નથી અને તેઓ ધિક્કાર ફેલાવી રહ્યા છે. તેઓ પ્રભુ ઈસુ શું કરી રહ્યા છે તેની સામે પ્રશ્ન કરતા નથી. તેઓ પાસે કોઈ આધાર નથી કે જેનાથી તેઓ ઈસુ જે ચમત્કારો કરે છે તેનો નકાર કરી શકે. તેઓ ફક્ત તેમના અધિકારને પડકારી શકે. 24મી કલમ વાંચીએ. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને કહીશ. હવે ઈસુ તેમને પ્રશ્ન પૂછે છે. કલમ 25 અને 26માં તે કહે છે, જે બાપ્તિસ્મા યોહાન કરતો તે ક્યાંથી હતું, આકાશથી કે માણસોથી? ત્યારે તેઓએ માહોમાહે વિચાર કરીને કહ્યું કે જો આપણે કહીએ કે આકાશથી તો તે આપણને કહેશે કે ત્યારે તમે તેના પર કેમ વિશ્વાસ કર્યો નહીં? અને જો આપણે કહીએ કે માણસોથી તો લોકોથી આપણે બીએ છીએ, કેમ કે સૌ યોહાનને પ્રબોધક માને છે. વાલા મિત્રો, તમે જુઓ કે ધાર્મિક આગેવાનો ઈસુને ફસાવવા વિવાદિત પ્રશ્નો કરે છે, પણ ઈસુ તેમને તરત જ વિવાદના વમળમાં ફસાવી દે છે. ઈસુએ કહ્યું, હું પણ તમને એક સવાલ પૂછીશ, તેનો જવાબ જો તમે આપશો તો હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું તમને પણ કહીશ. જે બાપ્તિસ્મા યોહાન કરતો તે ક્યાંથી હતું, આકાશથી કે માણસોથી? સાચે જ જો તેમણે કહ્યું હોત કે આકાશથી તો ઈસુએ જવાબ આપ્યો હોત કે હું પણ તે જ અધિકારથી કરું છું. તેથી તેમણે તેમને જવાબ આપવાનું ટાળ્યું. યોહાનને સ્વર્ગીય અધિકાર મળ્યો છે, તેને કારણે તેઓ ઈસુના અધિકારને સ્વીકારશે નહીં. 27મી કલમ કહે છે, પછી તેઓએ ઈસુને ઉત્તર દીધો કે અમે નથી જાણતા. તેણે પણ તેઓને કહ્યું કે હું કયા અધિકારથી એ કામો કરું છું તે હું પણ તમને નથી કહેતો. મિત્રો, તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિમાં તણાવ વધી રહ્યો છે. ઈસુ ધાર્મિક આગેવાનોની આકરી ટીકા કરવાની તૈયારીમાં છે. તે એવું દ્રષ્ટાંત આપવા જઈ રહ્યા છે જેમાં કસબણો અને દાણીઓને તેમના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવશે. 28 થી 31 કલમ જણાવે છે,
પણ તમે શું ધારો છો? એક જણને 2 દીકરા હતા અને તેણે પહેલાંની પાસે આવીને કહ્યું કે, દીકરા, તું આજ દ્રાક્ષાવાડીમાં જઈને કામ કર. ત્યારે તેણે ઉત્તર દીધો કે, હું નથી જવાનો. તો પણ પછીથી તે પસ્તાઈને ગયો. અને બીજાની પાસે આવીને તેણે તેમ જ કહ્યું કે, ત્યારે તેણે ઉત્તર દીધો, સાહેબ, હું જાઉં છું. તો પણ તે ગયો નહીં. તો તે બંનેમાંથી કોણે બાપની ઈચ્છા પ્રમાણે કર્યું? તેઓ તેને કહે છે કે પહેલાંએ. ઈસુ તેઓને કહે છે, હું તમને ખચિત કહું છું કે દાણીઓ તથા કસબણો તમારી અગાઉ દેવના રાજ્યમાં જાય છે. આ દ્રષ્ટાંતમાં ધાર્મિક આગેવાનોનું ભારે અપમાન હતું. ઈસુ તેમને બીજા દીકરાઓ સાથે સરખાવે છે કે જે કહે છે કે તે કાર્ય કરશે, પણ તેના પિતાનું કાર્ય કરતો નથી. પ્રભુ દાણીઓ અને કસબણોને તેમના કરતાં ઊંચા સ્થાને મૂકે છે. આ દ્રષ્ટાંત આજે પણ લાગુ પડે છે. ઘણા લોકો મંડળીમાં જોડાય છે અને ધાર્મિક બની જાય છે. તેઓ માને છે કે તેઓ ખ્રિસ્તી છે, પણ સાચા અર્થમાં નહીં. તેઓ તેમની મંડળીના ક્રિયાકાંડો પાળે છે અને તેના સિદ્ધાંતોને સંમતિ આપે છે, પણ તેઓ સાચા વિશ્વાસી નથી, કારણ કે તેમના જીવનમાં બદલાણ થયું નથી. બીજો કોરિન્થી 5:17 જણાવે છે, માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે. જુઓ, તે નવું થયું છે. દાણીઓ અને કસબણોએ પોતે પાપી છે તે સ્વીકાર્યું અને ખ્રિસ્ત પાસે આવીને ઉદ્ધાર પામ્યા. પહેલાં તો તેમણે ઈશ્વરને ના પાડી, પણ પછી તેમણે પસ્તાવો કર્યો અને ઈસુની પાસે આવ્યા અને ઈસુનો સ્વીકાર કર્યો. 32મી કલમ વાંચીએ, કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો, તો પણ તમે તેના ઉપર વિશ્વાસ નહીં કર્યો. પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. ધાર્મિક આગેવાનો પાસે બાહ્ય શણગાર સિવાય અંદર કશું ન હતું. જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને ઉદ્ધારક તરીકે સ્વીકારે છે, ત્યારે તેની આંતરિક બાબતો નવી બને છે અને તેના જીવનનું સંપૂર્ણ પરિવર્તન થાય છે. વહાલા દર્શક મિત્રો, દાણીઓ અને કસબણો જેઓ સમાજથી તિરસ્કાર પામેલા લોક હતા, તેઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો. આજે તમારો વિશ્વાસ કોના પર છે? મિત્રો, પસ્તાવો કરો અને ઈસુ પર વિશ્વાસ કરીને નવું જીવન પામો. ઈશ્વર આપ સર્વને આશીષ આપે. આમેન.
ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, હે ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાતજો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો શહેરોને સૌ ગામજો, જાજો જાજો શહેરોને સૌ ગામજો, જાજો શહેરોને સૌ ગામજો, જાજો જાજો શહેરોને સૌ ગામજો. હે જાજો જાજો શહેરોને સૌ ગામજો, તારણના ભોજનમાં સૌને નોતરો. દર્શક મિત્રો, આપણે જોઈ ગયા કે પ્રભુ ઈસુ પોતાના લોકો પાસે આવ્યા, પણ તેમના લોકોએ તેમનો નકાર કર્યો. ધાર્મિક આગેવાનો સાથે તેમનો સંઘર્ષ પણ આપણે જોયો. પ્રભુએ તેમને દ્રષ્ટાંતો દ્વારા ચેતવણી પણ આપી, છતાં તેઓએ તેમનો સ્વીકાર કર્યો નહીં. મિત્રો, આપણી સ્થિતિ કેવી છે? શું આપણે પ્રભુ ઈસુ સાથે સંઘર્ષમાં છીએ? શું આપણે ઈસુનો નકાર કરીએ છીએ? આ પ્રશ્ન પર વિચાર કરજો. મિત્રો, આજનો પ્રશ્ન છે, પ્રભુ ઈસુએ કયા પ્રબોધકની ભવિષ્યવાણીને પૂરી કરતા યરુશાલેમમાં પ્રવેશ કર્યો? એ. જખારિયા, બી. માલાખી, સી. યશાયા, ડી. યર્મિયા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી. ઘરધણી. મિત્રો, આજના કાર્યક્રમમાંથી આપને શું શીખવા મળ્યું તે અમને જણાવશો તો અમને આનંદ થશે. તે સાથે આજના પ્રશ્નોનો જવાબ પણ અવશ્ય મોકલી આપશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.